હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી ફાઇનલી એક ગુડ ન્યૂઝ તમારા લોકો સાથે શેર કરવા જઈ રહ્યો છું, કારણ કે ખૂબ જ મોટા સિલેક્શનો. તમે બી તમારું મેલ ચેક કરજો, કદાચ તમને બી જો આ સિલેક્શન આવી ગયું હોય તો. કારણ કે જે મોટી અપડેટ આવી છે તમારી સાથે આજે હું શેર કરીશ. આવડો મોટો ડ્રો આજ લગભગ આ વર્ષમાં તો ક્યારેય નથી જ કર્યો, અને આ પ્રોવિન્સે તો નથી જ કર્યો. અને આ પ્રોવિન્સ એવું છે કે જેના રિગાર્ડિંગ સૌથી વધારે ક્વેશ્ચન્સ અમને આવતા હોય છે. ડિટેલની અંદર શાંતિથી બધી ન્યૂઝ તમને આપીશ. તમે શાંતિથી નોટ ડાઉન કરશો તો તમને ખ્યાલ આવતો રહેશે. એ પહેલાં ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબને નોટિફિકેશન કરી દેજો, અને વિડીયોને હાઇપ કરવાનું ના ભૂલતા. કોમેન્ટ સેક્શનમાં સ્લાઇડ કરશો એટલે હાઇપનો ઓપ્શન આવશે. મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો. હવે અને તમારા કોઈ સવાલ વધે તો કોમેન્ટ કરજો, આપણે સોલ્વ કરવાની કોશિશ કરીશું. હવે તો કે હું તમને એક વસ્તુ કહું કે અલ્બર્ટા પ્રોવિન્સ, જેની અત્યાર સુધી આપણે લોકો વેઇટ કરતા હોય છીએ, ઘણી વખતે સૌથી વધારે ક્વેશ્ચન્સ અલ્બર્ટાના આવતા હોય, એણે આ વર્ષના ઇતિહાસમાં કહું તો કદાચ સૌથી મોટો ડ્રો રિલીઝ કર્યો છે, જેની અંદર એક સાથે એમણે લગભગ ઘણા બધા ઇન્વિટેશન રિલીઝ કરી દીધા છે. આ ઇન્વિટેશન તો રિલીઝ કરી દીધા છે, આની સાથે જે જોવા જેવી વસ્તુ છે હું તમને કહું, કેટલા કોટા હજી વધ્યા છે, અને આ વર્ષના એન્ડ સુધીમાં હજી કોણ કોણ આ પ્રોવિન્સને ફોકસ રાખે, કારણ કે આટલો કોટા એની પાસે વધ્યો છે. પહેલા કોને કોને સિલેક્શનો મળ્યા છે. અલ્બર્ટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમની અંડરમાં 581 નંબર ઓફ ઇન્વિટેશન રિલીઝ કરવામાં આવ્યા. 70ના સ્કોર ઉપર સિલેક્શન છે. ડેડિકેટેડ હેલ્થકેર પાથવેની જો વાત કરીએ, નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ 53નો કટ ઓફ સ્કોર અને 39 ઇન્વિટેશન રિલીઝ થયા. ડેડિકેટેડ હેલ્થકેર પાથવે જ તે, પરંતુ એક્સપ્રેસ એન્ટ્રી વાળા માટે 56ના સ્કોર પર 63 આઈટી ઇસ્યુ કર્યા. હવે તો કે આ જ ડેટા અનુસાર અલ્બર્ટાના ઓછા ડ્રો થવાને કારણે, જ્યારે બી તમને ખ્યાલ છે કે આ બધી જે વસ્તુઓ આવે છે કે કોટા આવી ગયા છે પ્રોવિન્સ પાસે, એ બધાનું એક રીઝન છે 2024 ને 2025માં જે ઇમિગ્રેશનમાં બદલાવ થયા એ મુજબ 1,10,000 જે પ્રોવિન્સને કેપિંગ મળતું હતું એ સીધું 55,000 કર્યું હતું ગવર્મેન્ટે, અને એને કારણે દરેક પ્રોવિન્સનો જે ડેટા હતો એ અડધો થઈ ગયો હતો. અલ્બર્ટાની જો વાત કરીએ તો 4,875 એલોકેશન્સ એની પાસે હતા, એમાંથી 1,624 જે છે એ સ્ટીલ બાકી છે. 3,251 જે છે એ અલગ અલગ સ્ટ્રીમથી સિલેક્ટ થઈ ગયા છે. તો કે હવે જે બાકી છે એમાં ખાલી 2 જ સ્ટ્રીમ વધી છે, તો બીજી જે સ્ટ્રીમમાં આવતો હોય હવે ફોકસ ના રાખતા આ વર્ષના એન્ડ સુધીમાં, પરંતુ જે લોકો આ 2 સ્ટ્રીમમાં છે એના માટે હજી ટોટલ હું તમને કહું, જે 2 સ્ટ્રીમ છે એમાં જે બાકી છે આ 2 સ્ટ્રીમમાં હજી 816 સ્લોટ છે અને 207 સ્લોટ હજી અવેલેબલ બતાવે છે. હું કહું તમને સ્ટ્રીમ અલ્બર્ટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમમાં જે એલિજિબલ થાય છે, 2592 એલોકેશનમાંથી 1776 ઇસ્યુ થઈ ગયા છે. 816 હજી ઇસ્યુ થવાના બાકી છે, એટલે આટલી જગ્યા એની પાસે ખાલી છે. આની અંદર એ લોકો પાસે 41,301 ફાઇલો ઓલરેડી પડી છે. એટલે તમે એક વસ્તુ જુઓ તો આને બી બહુ નોમિનલ ચાન્સ છે તમારો કે આની અંદર તમે નવી એપ્લિકેશન કરવાનો તમને ચાન્સ મળે. ડેડિકેટેડ હેલ્થકેર પાથવે એક્સપ્રેસ એન્ટ્રી અને નોન એક્સપ્રેસ એન્ટ્રી બંનેની જો વાત કરો, ટોટલ 207 જગ્યાઓ ખાલી છે. 293 ઓલરેડી ફૂલ થઈ ગઈ છે, અને 1689 યુઆઈ જે છે લોકોની પાસે પડ્યા છે. હવે આ ડેટા ઉપરથી તમે તમારી પ્રાયોરિટી આને એક સિલેક્ટ કરી શકો છો. આ સાથે જ તે એક બીજો નિરાશાજનક ડ્રોની જો આપણે વાત કરીએ, 192 આઈટી ખાલી ઇસ્યુ કરવામાં આવ્યા લેટેસ્ટ 18મી ઓગસ્ટે. પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ પીએનપીની અંડરમાં ડ્રો થયો. એક્સપ્રેસ એન્ટ્રીનો હતો 800ના સીઆરએસ પર. સીઆરએસ હાઈ જવા માંડ્યો અને સિલેક્શનો ડાઉન આવ્યા છે. આની સાથે જ હજી એક પ્રોવિન્સમાં બી જઈએ આપણે કે જેના બી સિલેક્શનો આવ્યા છે. જો મેનિટોબાની વાત કરીએ તો એમણે એના ફર્સ્ટ ડ્રો રિલીઝ કર્યા છે, જેની અંદર એમ્પ્લોયર સર્વિસવાળા 15 લેટર ઓફ એડવાઇસ ઇસ્યુ થયા, ફ્રેન્કોફોન કોમ્યુનિટીવાળા 19, રિજિયન કોમ્યુનિટીઝવાળા 1 અને કોમ્યુનિટીઝવાળાને 2. અલ્ટિમેટલી આ રીતે જે સિલેક્શનો થઈ રહ્યા છે, આનું મેઇન રીઝન તમને લોકોને ખબર છે ઓલરેડી, કે જે એલોકેશન હાફ થવાને કારણે દરેક પ્રોવિન્સનો જે કોટા હતો, હવે આ કોટામાં થઈ એવું રહ્યું છે કે જેટલી જરૂર હતી, માનો કે એક એક્ઝામ્પલ કે ડિમાન્ડ લિસ્ટ ઘણું બધું હતું કે આટલા બધા સેક્ટર્સ મારે જોઈએ છે, પરંતુ આમાંથી બી એમણે ફિલ્ટર કરવું પડ્યું કે પ્રાયોરિટી કોણ જોઈએ છે, કે જે આ જ વર્ષે જોઈએ છે, એ મુજબ સિલેક્શનો થઈ રહ્યા હતા. અને લગભગ હવે સમય ધીરે ધીરે આ વર્ષનો પૂરો થઈ રહ્યો છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર 3 કે 4 મહિના એમના હાથમાં છે. ડિસેમ્બરમાં ક્રિસમસ વેકેશનને કારણે ઓછા સિલેક્શનોની આશા હોય છે, પરંતુ આ બધો ડેટા જે આવી રહ્યો છે આના મુજબ જ આવી રહ્યો છે. ને હવે જ તમારે આ
એન્ડિંગમાં વર્ષ એન્ડ થતાં તમારે જો ધ્યાન રાખવાનું છે તો આ બધો ડેટાને શાંતિથી સમજવો પડશે, તો જ તમને બેનિફિટ મળશે. કારણ કે ઘણી વખતે એવું થશે કે માનો કે એક એક્ઝામ્પલ છે કે એક ઓલરેડી ન્યૂઝ બી છે કે જેની અંદર એક પ્રોવિઝન ઓલરેડી ફૂલ થઈ ગયો કેપિંગ, એટલે એમણે ઓલરેડી અનાઉન્સ કર્યું છે કે આ વર્ષ સુધી એ સિલેક્શન નહીં કરે. આપણે નેક્સ્ટ વિડીયોમાં એની ડિટેલ બી જોશું. પરંતુ આ પ્રોવિઝની જે આ અપડેટ આવી આ મુજબ હું તમને જો એવી વાત કરું છું કે આવા પ્રોવિઝ જ્યાં પૂરું થઈ ગયું છે, જ્યાં સિલેક્શન આવવાના નથી, કોટા ફૂલ થઈ ગયો છે, ત્યાં જો તમે એપ્લિકેશન કરીને વેઇટ કરતા રહેશો તો સમય જ જતા રહેશે અને તમને ડિમોટિવેશન આવતું રહેશે કે ભાઈ કેમ મેં ફાઇલ કરી, મને સિલેક્શન ના મળ્યું, કેમ નથી આવ્યું, કેમ નથી આવ્યું. પણ એનું રીઝન આવું હોય છે કે જેને કારણે તમારી પાસે ડેટા રિસર્ચ ના હોય. જેટલું બી બને એટલું સરળ કરી અમે તો તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. જો તમને સારી લાગી હોય એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો, કારણ કે અમે લોકો તમને ખાલી રિક્વેસ્ટ કરી શકીએ. 50% કામ અમારું હોય છે, વિડીયો તમારા સુધી પહોંચતો કરવાનો 50% કામ તમારું હોય છે. બાકી હજી બી કંઈ બી કન્ફ્યુઝન હોય, પર્સનલ કંઈ ગાઈડન્સ લેવું હોય તો ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે, એ નંબર પર તમે તમારું જે કાઉન્સેલિંગ છે એ બુક કરી શકો છો. જ્યાં આગળ અબ્રોડ સ્ટડી માટેની જે ઇન્ક્વાયરી હોય એ લોકો માટેનો એ નંબર છે, તો તમે ત્યાં આગળ કોન્ટેક્ટ કરી શકો છો. અને હજી અમારા લાયક કંઈ હોય અથવા તમારા કોઈ ક્વેશ્ચન્સ વધ્યા હોય કોમેન્ટ કરતા રહેજો, આપણે સાથે મળીને સોલ્વ કરવાની કોશિશ કરતા રહેજો. પરંતુ એક વસ્તુ હું તમને કહું કે હવે કેનેડાનું જે ધીરે ધીરે PR જઈ રહ્યું છે, આમાં આ બધા ડેટામાંથી અમારા એક રિસર્ચ મુજબ ફોકસ થઈ રહ્યું છે એમ્પ્લોયર બેઝ, એટલે કે જ્યાં ડિમાન્ડ હોય ત્યાં, પ્રોવિઝ બેઝ એટલે કે જ્યાં જે પ્રોવિઝની જરૂર છે એ, કોમ્યુનિટી બેઝ, રૂરલ કોમ્યુનિટી બેઝ. તો હવેના જે નેક્સ્ટ સિનારીઓ દેખાઈ રહ્યો છે એવો દેખાય છે કે અલ્ટિમેટલી કેનેડા આ જ રીતે પ્રાયોરિટી કરતું જશે અને આ જ પ્રોગ્રામોને પ્રાયોરિટી ભવિષ્યમાં મળી શકે છે. તો તમે લોકો બી જો PRનો વિચાર કરતા હો તો આવી રીતનું બકેટ લિસ્ટ તમારા મગજમાં રાખજો. બાકી કંઈ બી સવાલ હોય તો કોમેન્ટ કરતા રહેજો અને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરતા રહેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. ઓલવેઝ આપણે સાથે મળીને એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.